તો બધા ભક્તો આપણે વિશ્વંભરને આત્મભાવે પ્રાર્થના કરીએ કે આ બ્રહ્માંડના સમસ્ત લોકો સુખ શાંતિ મારે બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલ્યો લોકા સમસ્તા સુખિનો ભવન્તુ 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 ધર્મં શરણં ગચ્છામિ 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 ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો બધા ભક્તો દેવી માટે પોતાની જગ્યા પર બેસી રહેજો. કાલની સૂચના અને પરમ દિવસે મહાશિવરાત્રિ છે. અગ્નિ સૂચના માટે
2-5 મિનિટ માટે પોતાની જગ્યા પર બેસી જજો. તો બધા જ ભક્તોને ઓમ સાંઈરામ. આજનો પવિત્ર દિવસ અને આજે પવિત્ર એકાદશી અને એકાદશીના દિવસે બધા જ ભક્તોએ શ્રી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા છે અને આજના જ પવિત્ર દિવસે લક્ષ્મીનારાયણના વિવાહ થયા છે. તો આજે ખૂબ જોર, કારણ કે આજે પવિત્ર એકાદશી છે, જેનું અજાણતા પણ જેમ શિવરાત્રિના દિવસે એ પારધી અજાણતા એમનાથી બિલ્લીપત્રો તૂટી ગયેલા અને એ લિંગ પર પડેલા અને ભગવાન પ્રગટ થયેલા. એટલે એનો મતલબ એ થાય કે ભગવાન નાત, જાત, ઊંચ, નીચ, રોડપતિ કે કરોડપતિ જોતા નથી. ખાલી ને ખાલી મારા ભક્તોનો ભાવ મતલબ છે. તો આજના એકાદશીના પવિત્ર દિવસે બધા ભક્તોએ આ સાંઈતીર્થ ધામની અંદર ખાલી ભગવાનના એ હરિના પાઠ સાંભળી પણ લીધા હશે, એનું પણ પરમ કલ્યાણ સદાય જાય. એટલે સાંઈ બાબાના એ શબ્દો હંમેશા યાદ રાખવા જેવા છે કે કદાચ નાવા વગર પણ એમના ચરિત્રની અંદર લખેલું છે કે કદાચ કોઈ વાર સંજોગ આવી જાય અને આપણાથી સ્નાન એ પણ થાય અને સ્નાન કરવા વગર પણ ભગવાનનું નામ લેવાઈ જાય, એ પણ ફળ આપવા વગર રહેતું નથી. એટલે સાંઈ ધામે એક મૂળ મંત્રને હાથમાં પકડી લીધેલો કે હવે ખાલી ને ખાલી હરિનું નામ લેવાનું અને હરિનું કામ કરવાનું. અને જે આ સદગુરુએ કે જલા બાપા જેવા સમર્થોએ આપણને રસ્તો બતાવ્યો કે દેને કો ટુકડા ભલા અને લેને કો હરિનામ, આ બે પાસા જીવનમાં કલ્યાણ કરનારા છે. તો ખૂબ ખૂબ આજે આનંદની વાત કે પવિત્ર એકાદશીના દિવસે બધા ભક્તોએ આ અમૂલ્ય લાભને વિષ્ણુ મહાપુરાણની કથામાં આ અમૂલ્યને લાભ લીધો છે. તો એકવાર બધાને ખૂબ ખૂબ શુભકામના. વિશેષમાં આવતીકાલે કથા હવે વિરામ પામવાની છે. દિવસો કેવી રીતે સરી ગયા એની કઈ ખબર પણ નહીં પડી, પણ આના પરથી પણ એક શીખ લેવા જેવી છે કે જે માણસો ભગવાનના નામમાં, ભગવાનના કામમાં અને સંસારના કાર્ય કરતા કરતા પોતાનું લક્ષ્ય જે સાધી લે તો તેને આ સમય, આ 7 દિવસ તો શું પણ જિંદગી પણ રહી જાય એનો પણ ખ્યાલ રહેતો. અને જે નવરા જો આ સમયને એટલા માટે વેડફવાની જરૂર નથી, કારણ કે સમય સોના કરતા પણ કિંમતી છે. એટલે નીકળી ગયેલો સમય પાછો આપણા હાથમાં આવતો નથી. એટલે હંમેશા આ સમયને નવરા બેસીને ગપસપ મારવા કરતા આપણા પરિવારને કંઈક ને કંઈક ભક્તિના પ્રકારો જે પ્રહલાદે શીખેલો, આજે પણ એ પ્રહલાદનું નામ, એ ધ્રુવનું નામ હું કામ અમર રહી ગયું, કઈ બહુ ભણ્યા તો નહીં અને ભણ્યા તો કઈ વિશેષ ભણ્યા, એનું નામ આજે પણ ગમે એવી મોટી સીટો લેવામાં આવે, રાજકારણની અંદર ગમે એટલી મોટી સીટ મળે, કારણ કે એ સીટ પરથી તો 5 વર્ષ પછી ઉતરી જવું પડે, પણ આ સીટો છે એના પરથી કોઈની પણ તાકાત નથી. તો એક સદગુરુ બધાને એમના ભક્તોને બધી જ અવસ્થામાંથી પાર કરતા હોય. એટલે કોઈક વાર જીવનમાં આવા દુઃખો આવે તો કોઈએ બહુ ફિકર કરવાની જરૂર, કારણ કે પરીક્ષાઓ થાય અને પરીક્ષામાંથી પાસ થાય તો જ સર્ટિફિકેટ મળી શકે. એટલે પરીક્ષા કઈ છે તો આ દુઃખો ભગવાન આપે, એમાંથી પાસ થઈ જાય એ ભગવાનની મોટી. એટલા માટે તો કુંતા માતાએ ભગવાન પર દુઃખ માંગેલા. તો આવતીકાલે કથાનો અંતિમ દિવસ છે. કાલે કથા વિરામ પામવાની છે અને પરમ દિવસે મહાશિવરાત્રી છે અને તે દિવસે સંગીતવાળાને પણ જો કાંઈ તો બહુ સારી વાત નથી.